ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાનો સવાલ થઈ ગયો ને મિત્રો. સવારની અંદર આપણે છે ભાઈ અત્યારે બાલાપુરથી ટર્ન મારી લીધો છે મિત્રો, અને બાલાપુરથી ટર્ન મારીને આપણે અલ્ફા હોટલે ઊભા હતા મિત્રો ચા પાણી પીવા માટે, ને હવે નીકળીએ છે. તો હાલો હવે કન્ટિન્યુ નીકળીએ. આપણે બાલાપુર ટોલ નાકો વટી ગયા છે, અને ભાઈ આપણે આમ મુંબઈ વાળા હાઈવે ઉપર ચડી ગયા મિત્રો. બોમ્બે વાળા આમ જે બસવાળે જાય સીધું જવું હોય તો તમે રાયપુર બાજુ જાઓ, અને નાગપુર રાયપુર, આમ ભાઈ સીધો બોમ્બે. તો આપણે તો આવીએ ભાઈ અધવસથી કટકો કરીને, મતલબ કે અધવસ નીકળ્યા હતા હૈદરાબાદથી મિત્રો. આવીએ એટલે આપણે બાલાપુર નીકળીએ, એ રોડ ઉપર આવીએ તો નંદગામ વારે આવો તો સીધા ધુલિયા નીકળો. હા તો ચાલીગાંવ ઘાટ બંધ થઈ ગયા એટલે મિત્રો બધા આ રોડે હાલે છે. બાકી ચાલીગાંવ વાળો જ રોડ, કેમ કે આ રોડ ઉપર 10-15 હજારનો ખર્ચો વધી જાય ટોલ નાકાનો. ઓલીગોરા એટલું સસ્તું પડે. હવે ઘાટ બંધ થઈ ગયો ને તો એ ખરાબ રસ્તામાં કોઈ જાતું નથી, બધા 4 લાઈન ઉપર જાય એટલે ત્યાં સાંગા રેડી નીકળી જાય. એવું બધું હાલે મિત્રો. હાલો તો મળીએ આગળ. પહોંચી ગયા ખામગાંવ ભાઈ, અને આ બાજુ હે મિત્રો ખામગાંવ સામે દેખાય છે. આપણે આયલા જાય બાયપાસમાં ખામગાંવના. આપણે હે ને ભાઈ ધીરુ અંબાણીના પંપમાં નખાવીએ છે ડીઝલ જીઓની અંદર. તો અહીંયા ફૂલ ટાંકી થાય છે આપણી, ચમકીએ છે આપણે. જોઈ લઈએ મિત્રો, આમ ડીઝલ આવે है डीजल. भैया कितने का फुल कितने का आएगा? मुझे क्या पता, तुमको नहीं पता? तुम्हारी टंकी तुमको पता, तुम्हारी टंकी तुमको पता. हाँ यार, तो भाई नहीं નથી ખબર મિત્રો. હાલો તો આપણે ડીઝલ ફૂલ કરાવી લઈએ, મળીએ પછી મિત્રો. ડીઝલ ફૂલ કરાવીને પછી ડીઝલ ફૂલ કરાવી લીધું હોય ને આપણે પહોંચી ગયા ભાઈ નાંદુરા. આ બાજુ રહી ગયો મિત્રો નાંદુરા. આપણે બાયપાસમાં આવેલું જવાનું ભાઈ. નાંદુરા જવાય મિત્રો, કોઈને જવું હોય. આવી મજા છે મિત્રો ઓનલાઈન ઉપર. જોઈ લ્યો, કોઈ ક્યાંય દેખાય જ નહીં. વળ્યું જવાનું એક ને એક ફોટો પકડી જાય. મળીએ હવે આપણે આગળ. તો આપણે પહોંચી ગયા હે મલકાપુર ભાઈ. હાઈલા જઈએ મિત્રો. ગણિયાની હોટલ ને બધું વટી ગયા હે ભાઈ મલકાપુર. પહેલાં જલગાંવ પાસ કરી લઈએ મિત્રો આપણે, નો સ્ટોપ. એટલે બધી બાકાજીથી નીકળી જાય અત્યારે બપોરે જલગાંવની અંદર ભાઈ. મલકાપુર ભાઈ જોઈ શકો છો તમે. એમ તો ભાઈ મલકાપુર મોટું હોય, અહીંથી તો ન દેખાય મિત્રો યાર. આ જોઈએ ભાઈ પંક્તિનો બ્રિજ આવ્યો જોર્જા પુલનો.
પૂગીને. હવે સીધે સીધો હું જલગાંવ પાછો વિડીયો ઉતારી મિત્રો. તો હાલો કન્ટિન્યુ જલગાંવ. પહોંચી ગયા હે વરણગાંવ. જલગાંવથી ભાઈ આપણે 40 કિલોમીટર સેટા હે મિત્રો. તો વરણગાંવ પૂગ્યા હે વરણગાંવ. તડકો થઈ ગયો હે મિત્રો. અત્યારે ટાયર ફાડી નાખે હે એવો. અને ભાઈ અત્યારે તડકાની એક તો ગાડી હાલે નહીં મિત્રો એટલી હાજી. તો આપણે હિંમત કરીએ હે જલગાંવ પાસ કરી નાખીએ. પછી કંઈક 2 કલાક રાખી દેવું મિત્રો. પછી વરે પાછા વેતી કરતી વિહી એ તો આપણે એ જ કરવાનું હોય. ધંધો જીવો લઈને બેઠા હે. તો હવે 40 ગયો હોય જલગાંવ. 40 કાપીએ તો પછી જલગાંવની બાકા ચીકી આવે. તો હાલો મિત્રો હવે મળીએ આપણે સીધા જલગાંવની બાકા ચીકીમાં. આપણે ભાઈ 4 લાઈનમાં થતી. હવે આપણે જલગાંવ ગામ બાજુ ટર્ન મારવાનો છે સિટી બાજુ. આ સીધો જાય ભાઈ જલગાંવ બાયપાસ છે પણ હજી ચાલુ નથી થયો મિત્રો. હજી કેટલોક ટાઈમ લાગે એ ખબર નથી. વેલેરો ચાલુ થઈ જાય ભાઈ તો આપણે આ કાંઈ ઓલું તકલીફ ના થાય મિત્રો ટ્રાફિકની. હા જો મામા ટેલર નાખી દીધું મિત્રો. આ સીધો હે ભાઈ બાયપાસ. હવે ચાલુ થઈ જાય તો એક મારી 4 લાઈન કહેવાય. જલગાંવની અંદર આપણે હજી પહેલે પોઈન્ટે પૂગ્યા છે ને ભાઈ. પહેલે પોઈન્ટે ટ્રાફિક મિત્રો ખાલી તમે જોઈ લ્યો. પોઈન્ટ બંધ છે એના લીધે. જલગાંવમાં ભાઈ આ પોઈન્ટનો વાંધો છે મિત્રો. એટલે બાયપાસ ચાલુ થઈ જાય તો સારું ભાઈ વેલેરો. પોઈન્ટ હાવ કવરાવે છે જલગાંવમાં. જલગાંવની અંદર ભાઈ અત્યારે બીજો પોઈન્ટ બંધ છે. બીજો પોઈન્ટ બંધ થઈ ગયો. જોઈ લે મિત્રો ટ્રાફિક. હમણાં ચાલુ થઈ ગયા છે. હજી મિત્રો કેટલાક પોઈન્ટ બંધ છે એ નથી ખબર. જાય તો ખબર પડે. બાકી જોઈ લ્યો ભાઈ મસવાડો નજારો ટ્રાફિકનો નજારો જોવો મિત્રો. બાકા ચીકીઓ બોલાય છે જલગાંવની અંદર. આપણે જલગાંવની અંદર ભાઈ બપોરના 12 વાગે છે ને મિત્રો. અત્યારે જે ટ્રાફિક છે ને ભાઈ નેક્સ્ટ લેવલની અંદર. જલગાંવ ભાઈ રાતે આવે ને તો વધારે સારું. એની બહુ ટ્રાફિક નડે મિત્રો. એમાં હોન્ડાઈ વાળા હાવ તું કેવડાવે છે. બાકી જોઈ લે જલગાંવનો નજારો જોયા જેવો હો મિત્રો. જલગાંવની અંદર 4થો પોઈન્ટ આવ્યો છે. 3જો પોઈન્ટ બંધ હતો. સીધો 4થે પછી મેં કીધું વિડીયો ઉતારું. 102 સેકન્ડ હે મિત્રો. એ પછી ખુલી છે. જોઈ લ્યો ટ્રાફિક. હજી ધીમે ધીમે બધા આગળ વધે ને પછી સીધા કાઢવાના જ ગયા ને મિત્રો. એટલે આગળ વધે મિત્રો. જે પોઈન્ટ બંધ હતો ને એ પણ ચાલુ કરી દીધો આજે. જોઈ લ્યો અહીંયા ટ્રાફિક થઈ ગયું. જલગાંવની ઘણા મોટી ટ્રાફિક જ ચાલે છે બધી. એમાં મોટરસાઇકલો વાળા તો હાવ દૂધ્યું કેવરાવે છે મિત્રો. દાંડું લેવરાવે. પોઈન્ટ ખુલે તો પછી આપણે નીકળીએ મિત્રો. મસ્ત મજાના છે. હવે
હવે તો મિત્રો જલગાંવ 8-10 કિલોમીટર પાર કરવાનું હોય આપણે. પછી થઈ ગયું સમજી લે બધું જલગાંવ પાસે. તો હાલો મિત્રો હવે આપણે મળીએ સીધે જલગાંવની ઝીણા મોટી ટ્રાફિક બાર કરી જલગાંવ વટી અને મળીએ મિત્રો જલગાંવને બહાર નીકળીને પાછા કન્ટિન્યુ. હાલો આપણે જલગાંવ પાસ કરી ગયા હે અને ભાઈ હાલ્યા જઈએ હે. હવે તડકો થઈ ગયો હે મિત્રો ધૂમ ધોકાટ. જલગાંવ પછી તડકો એવો હે ભાઈ. તો હવે મિત્રો આવશે એરોડ્રલ. પછી એમ ધીમે ધીમે આગળ વધતા જાય. હમણાં આવી જાય ભાઈ આથી ધુલિયા થાય 100 કિલોમીટર. પછી આવશે ધુલિયા. તો હાલો મિત્રો મળીએ હવે આપણે બપોર પછી.